નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌ પ્રથમના સમાચાર મિત્રો, લોકસભામાં આજે બજેટ રજૂ થવાનું છે તે પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સર્વે। લોકસભામાં મોટો હોબાળો, સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે। નીટ પેપર લીકના મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો। રાહુલ ગાંધીએ લોકસભામાં નીટ પેપર લીકને મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે પરીક્ષા પદ્ધતિમાં મોટી ખામીઓ છે અને જો તમારી પાસે પૈસા હોય તો તમે કોઈ પણ સીટ લઈ શકો। મંત્રી આ સમસ્યાને સમજી શકતા નથી। આ અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં એક પણ પેપર લીક થયાના કોઈ પુરાવા નથી। સાથે જ અખિલેશ યાદવે પણ કહ્યું છે કે સરકારે પેપર લીકનો રેકોર્ડ બનાવ્યો છે અને લોકોને સતત જેલમાં મોકલી રહ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો। આ દરમિયાન તેણે કહ્યું કે દેશમાં બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે, તેમજ આવા ઘણા નિયમો દૂર કરવામાં આવ્યા છે જેના કારણે ઉદ્યોગપતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સેન્ટ્રલ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે। ત્યારબાદના સમાચાર, પશુપાલકોને બજેટ પહેલા જ મોટી ભેટ। ગુજરાતમાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે તેમજ પશુપાલકો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે। ત્યારે આ યોજનાઓ દ્વારા સરકાર ખેડૂતોને તેમજ પશુપાલકોને આર્થિક સહાય આપી તેમને બંને તેટલી સહાય કરવામાં આવે છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહી છે। તે માટે આવો જાણીએ આ યોજના વિશે અને અરજી કેવી રીતે કરવી તે પણ માહિતી જોઈશું। ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ શરૂ છે। ત્યારે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે પણ સરકાર દ્વારા રૂપિયા 12 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજના 2024માં શરૂ કરી હતી। ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે। iKheduત.gujarat.gov.in પર અરજી કરી શકે અથવા તો VCI સેન્ટર જઈને પણ અરજી કરી શકે। ખેડૂતો પશુપાલન યોજના 2024નો લાભ લેવા માટે અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં લાભાર્થીનું આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજો તેમજ જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર અને લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે। પશુપાલન લોન યોજના 2024નો ઓફલાઈન લાભ તેમજ વધુ માહિતી મેળવવા માટે તમારે ડોક્યુમેન્ટ સાથે તમારા જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી જાઓ। ત્યાં ગયા બાદ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો અને જે બાદ તમારી પાસે તબેલો છે કે નહીં તેમજ કેટલા ઢોર છે તેની માહિતી જણાવ્યા બાદ આપને આ યોજનાની વધુ જાણકારી મળશે। જે બાદ તમને આ યોજનાનું અરજી ફોર્મ આપવામાં આવશે। જે અરજી ફોર્મમાં માગ્યા મુજબની માહિતી ભરો તેમજ અરજી સાથે જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ જોડો। જે બાદ તમારે ફોર્મ ખેતીવાડી અધિકારીની કચેરીએ આપો। જે બાદ તમને તમારા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તમારી અરજી મંજૂરી કરવામાં આવશે અને થોડાક જ સમયમાં લોનની રકમ પણ મંજૂર કરવામાં આવશે। આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના રહેવાસીઓને મળે તેમજ અરજદાર પાસે તબેલા માટે જગ્યા છે કે નહીં તેમજ 10 કરતાં વધુ પશુ ધરાવતો વ્યક્તિ અરજી કરી શકે છે। તેમજ આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે ફરજિયાત તેઓનો તબેલો હોવો ફરજિયાત છે તેમજ જે તે ખેડૂત કે પશુપાલન પાસે પશુઓને રાખવા માટે તબેલો નહીં હોય તો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં। ત્યારબાદના સમાચાર, જૂની પેન્શન યોજનાની સંસદમાં સરકારનો જવાબ। જૂની પેન્શન યોજના અંગે ફરીથી એકવાર સરકાર તરફથી સદનમાં નિવેદન આપવામાં આવ્યું છે। સોમવારે બજેટ સત્રની શરૂઆત થઈ હતી। સત્રના પહેલા દિવસે જ સોલાપુરના કોંગ્રેસ લોકસભા સાંસદ પ્રણતિ સુશીલ કુમારે જૂની પેન્શન સ્કીમ અંગે સવાલ કર્યો છે। આ સાથે જ તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારો 2013 બાદથી ઉપલબ્ધ કરાયેલા પેન્શન રાજ્યવાર ડેટા પણ સદનમાં ઉપલબ્ધ કરવાનું જણાવ્યું હતું। લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ સવાલનો જવાબ લેખિતમાં આપ્યો હતો। સાંસદ પ્રણતિ શિંદેએ પૂછ્યું કે શું સરકાર પાસે 2013થી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અપાયેલા પેન્શનના રાજ્યવાર કોઈ આંકડા છે? જેના જવાબમાં નાણાં રાજ્યમંત્રીએ કહ્યું કે ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સોશિયલ સિક્યોરિટી માટે 2015માં
અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતાવાળા 18 થી 40 વર્ષની આયુના તમામ ભારતીયો આ એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓક્ટોબર 2022થી ઇન્કમટેક્સ પેડ માટે આ સ્કીમ બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ગેરંટીકૃત પેન્શનનો વધુમાં વધુ લાભ મળી શકે. આ યોજના હેઠળ સબસ્ક્રાઇબરને પસંદ કરાયેલા પેન્શનની રકમ અને યોજનામાં સામેલ થવાની ઉંમરના આધારે માસિક, ત્રિમાસિક, 6 માસિક એકવાર અંશદાન કરવાનું હોય છે. સબસ્ક્રાઇબરને 60 વર્ષની ઉંમર બાદ મૃત્યુ સુધી પસંદ કરાયેલા અંશદાનના આધારે ₹1000 પ્રતિ માસ, ₹2000 પ્રતિ માસ, ₹3000 પ્રતિ માસ, ₹4000 પ્રતિ માસ, ₹5000 પ્રતિ માસિકનું ન્યૂનતમ પેન્શન સરકાર તરફથી ગેરંટીથી મળશે. આ ઉપરાંત આ યોજના મુજબ સબસ્ક્રાઇબરને 60 વર્ષની ઉંમર થતાં જ પેન્શનનો લાભ મળશે. આથી આ યોજના હેઠળ પેન્શન લાભ 2025 સુધી થવાની આશા છે.